નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વિષય ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ગત તાસમાં આપણે પાઠ 9 છે કદર એની સરસ રીતે સમજૂતીને યાદ કરી આપણે પ્રશ્ન જવાબની સમજૂતી મેળવેલ હતી અને એની પહેલા પણ સરસ રીતે પાઠ સમજ્યા હતા. વિકલ્પ, નાના જવાબ, મોટા જવાબ અને ખાલી જગ્યા ખોટા ખોટા આપણે સમજ્યા હતા. તો તમે સરસ રીતે સ્વાધ્યાય છે આઈડિયલ સ્વાધ્યાય પોથી છે એમાં તમે લખાણ કરજો. તો આ પાઠમાં જે વાલો કેસરીઓ છે એ પહેલા તો જે ઘોડા વેચવાનો અને લેવાનો ધંધો કરે છે અને એ પોતાના ધંધા માટે જે ઘોડા લેવા અને વેચવા માટે તે વડોદરા જાય છે અને ત્યાં એમને એક પણ ઘોડો નથી વેચાતો એટલા માટે પાછો તે ગરણી ગામ આવવાનું વિચારે છે વાલો કેસરીઓ અને ગરણી ગામ આવવા માટે પગ ઉપાડે છે. જ્યારે સૂરજ દાદાના તેજ પથરાય છે એટલે કે સવાર પડે છે ત્યારે ગરણી ગામ આવવાનું તેઓ પગ ઉપાડે છે આવવા માટે. ત્યારે એને રસ્તા ઉપર ખૂબ જ ગરીબનું એક ખોરડું જોવે છે જેના ઠામ, વાસણ, ઘરની નાની મોટી જે જણસોનો ઢગલો છે એ બધો જ તેમને ત્યાં પડેલો રસ્તા ઉપર વેર વિખેર પડેલો જોયો છે. ઠામને જે ઠોઈસરા એટલે કે વાસણ હતા એ બધા જ પગે આવતા હતા અને આ બધું જોઈને વાલો કેસરીઓ ત્યાંથી પગ ઉપાડે છે આગળ જવા માટે. ત્યાં તો એને કાળજા કપાવે એવા નાના છોકરાના બૂમ બરાડા તેમને સાંભળ્યા, ચીસો સાંભળી અને પોતાનું કાળજું કપાઈ જાય આવી ચીસો સાંભળીને વાલો કેસરીઓ તરત જ ઘોડાની લગામ તાણીને ઊભો રહી જાય છે. ત્યાં જઈને જોવે છે તો પૈસા લેણ દાણની આખી ફોજ આવેલી હોય છે અને એ શેઠને વાલો કેસરીઓ ગરીબોનું ખોરડું સમજીને તેઓ મદદ કરે છે. 500 રૂપિયા તેને લેણ દાણને ચૂકવે છે, બિલ ભરે છે અને ત્યાંથી તે જાય છે. ત્યારે રાઘોબા છે એ વાલા કેસરિયાનું નામ અને ઠામ પૂછે છે અને વાલો કેસરીઓ કહે છે કે નામ છે એ ભગવાનનું અને કામ છે એ પણ ભગવાનનું. જાણે રાઘોબાને એવું લાગે છે કે ભગવાને એક ફરિશ્તો મોકલ્યો છે એટલે કે દેવદૂત મોકલ્યો છે મદદ કરવા માટે અને ભગવાને મોકલેલો આ દેવદૂત છે મદદ કરીને ચાલ્યો જાય છે. ત્યારે રાઘોબા છે એ વાલા કેસરિયાને સમ દહીને તેને પૂછે છે કે ના, જો તમારું નામ ઠામ તમે નહીં કહો તો તમને મારા છોકરાના સમ છે. આવી રીતે સમ દઈને તે પૂછે છે અને વાલો કેસરીઓ એને કહે છે કે નામ છે એ મારું વાલો કેસરીઓ અને ગરણી ગામનો હું રહું છું ગરણી ગામમાં અને ઘોડા લેવાનો અને વેચવાનો હું ધંધો કરું છું. આટલું કહીને ચાલો રામે રામ તેમ કહીને ત્યાંથી ચાલતો થાય છે અને ઘણા બધા દાયકા પછી આ રાઘોબા છે એ સુબેદાર બને છે અને સુબેદાર બન્યા પછી વાલા કેસરિયાનું જે ગરણી ગામ છે તે વાલા કેસરિયાને બક્ષિસ તરીકે આપી દે છે. એટલે કે સારા કર્મનું ફળ હોય તો સારું આપણને સારું કર્મ કર્યું હોય તો એનું સારું ફળ આપણને મળતું હોય છે. તો આવો સરસ પાઠ છે એને યાદ કર્યા પછી હવે આપણે એ પાઠમાં પૂછાયેલા સમાનાર્થી શબ્દ સમજવાના છીએ. તો પહેલા તો સમાનાર્થી શબ્દ એટલે શું? તો હું તમને દરેક પાઠમાં કહું છું કે સમાનાર્થી શબ્દ એટલે એવો શબ્દ કે એનો અર્થ છે બંને શબ્દનો એક થતો હોય એવો બીજો શબ્દ એ થાય છે સમાનાર્થી શબ્દ. વિરોધી હોય તો એ વિરુદ્ધ અર્થ થતો હોય અને સમાનાર્થી હોય તો એનો જવાબનો અને પ્રશ્નનો બંનેનો અર્થ એક થતો હોય. એટલે એ જ અર્થ માટે આપણે બીજો કોઈ શબ્દ વાપરતા હોય એ હોય છે સમાનાર્થી શબ્દ. તો ચલો આપણે જોઈએ. પહેલું કાઠો. તો કાઠો છે એને આપણે ઘણીવાર કિનારો કહેતા હોય. તો કિનારો એટલે કાઠો અને કાઠો એટલે કિનારો. તો બંનેનો અર્થ એક જ થાય તમે જોઈ શકો છો. હવે બીજું જોઈએ પાણી. તો પાણી એટલે જળ. જળ હોય એને પાણી પણ કહી શકાય એટલે સમાનાર્થી શબ્દ પાણી તો જળ.
પછી રૂપકડી એટલે સુંદર. સુંદર કયું હતું પાઠમાં? તો નદી છે એ ખૂબ જ રૂપકડી હતી, એટલે કે આ નદી છે એ પ્રવાહ પાત્રો હતો પણ ખૂબ જ સુંદર હતી. તો સુંદરને રૂપકડી પણ કહી શકાય. ચોથો જોઈએ ઓલદોલ એટલે કે દિલાવર. તો ગરણી ગામના બધા લોકો હતા એ ઓલદોલ હતા, એટલે કે ખૂબ દિલાવર હતા. પાંચમું વાત એટલે કે કથન. આપણે કોઈને કહેતા હોય, મેં તમને હમણાં પાઠ કીધો તો એ કથન કર્યું કહેવાય, એટલે કે વાત છે એ બધી કીધી, પાઠમાં જે વાત હતી એ બધી મેં તમને સમજાવી, એટલે એને કથન કહી શકાય. પછી અજંપો એટલે કે ચિંતા. જે ચિંતા થતી હોય એને અજંપો કહેવાય. સાતમું કાળજું એટલે હૃદય. જે વાલો કેસરીઓ કેમ એના એકદમ કાળજા ઉપર એને ચીસ સાંભળીને ઊભો રહી ગયો, એટલે કે કાળજું એટલે હૃદય. આઠમું માર્ગ એટલે કે રસ્તો. માર્ગ એટલે રસ્તો, માર્ગ એટલે રસ્તો થશે. ત્યાર પછી જોઈએ નવમું દાતા. તો એનો અર્થ થાય છે દાનવીર, કે ખૂબ જ દાનવીર હોય. જેમ કે વાલો કેસરીઓ છે એની પાસે ફક્ત 500 રૂપિયા જ હતા અને લેણદાર હતા એ 500 રૂપિયા માંગતા હતા રાઘોબા પાસે. તો વાલા કેસરીયાએ કોઈ જ વિચાર્યા વિના કે હવે મારી પાસે રૂપિયો નહીં વધે, વિચાર્યા વિના એ ખૂબ જ દાનવીર થઈને બધું જ એને આપી દીધું. તો આને કહેવાય દાનવીર. તો એને શું કહેવાય? દાતા. એટલે 10મું જોઈએ ફરિશ્તો. તો દેવદૂત. જે દેવ એટલે કે ભગવાન, ભગવાને મોકલેલો જે દૂત હોય એને કહેવાય દેવદૂત, અને દેવદૂતને ફરિશ્તો પણ કહી શકાય. 11મું જોઈએ સાદ. તો અવાજ. અવાજ હોય તો એને સાદ કહી શકાય. 12મું કદર. તો એનો અર્થ થાય છે કિંમત, કે કદર હોય તો કિંમત. જેમ કે વાલા કેસરિયાની કદર કોણે કરી? તો રાઘબાએ કરી. તો આપણા પાઠનું નામ જ છે કદર. તો એનો મીનિંગ શું થાય? કિંમત. પછી 13મું જોઈએ મલક. તો પ્રદેશ એટલે કે આખો પ્રદેશ છે એ આખો વિસ્તાર હોય એ પ્રદેશ, અને એને મલક કહી શકાય. 14મું હુકમ એટલે કે આજ્ઞા. જેમ કે રાજા હુકમ કરે તો એને આજ્ઞા કહી શકાય. 15મું ભેટ એટલે કે બક્ષિસ. રાઘોબાએ આખું જે ગરણી ગામ છે એ બક્ષિસ તરીકે વાલા કેસરિયાને આપી દીધું, એટલા માટે ભેટ. તો એનો મીનિંગ થાય છે બક્ષિસ. હવે જોઈએ આપણે વિરોધાર્થી શબ્દો. તો આપણે પહેલું જોઈએ સુવાળું. તો ખડબચડું. જુઓ તમે સમાનાર્થી શબ્દ છે એમાં તમે દાતા, તેનો અર્થ શું થાય? દાનવીર. તો બંને શબ્દ એવા મૂકતા કે એનો અર્થ એક થાય, પરંતુ હવે આપણે વિરોધી શબ્દ તમે જોશો સુવાળું તો ખડબચડું, તેનો અર્થ છે એક ન થાય પરંતુ સાવ ઉલટાઈ જાય, આખો બદલાય જ જતો હોય છે. આપણે વિરુદ્ધનું લખવાનું હોય છે. બીજું જોઈએ બાંધવું. તો છોડવું. તો બાંધવું એટલે ભેગું કરવાની વાત થાય છે, બાંધવાની, અને છોડવું એટલે કે નોખું પાડવાની વાત થાય છે, છોડવું. ત્રીજું રૂપકડું. તો એનો મીનિંગ થાય, એનો મીનિંગ નહીં, એનો વિરોધી શબ્દ છે કદરૂપું. એટલે કે રૂપકડું એટલે શું થાય? તો ખૂબ જ સુંદર હોય તે, અને કદરૂપું એટલે કે સુંદર ન હોય તેને કહેવાય કદરૂપું. ચોથું સમજણ. તો એનો અર્થ થાય, એનો જે વિરોધી શબ્દ છે ગેરસમજણ. સમજાય જાય તે અને અલગ સમજાય, કંઈક બીજું જ સમજાય એને ગેરસમજણ કહેવાય. પાંચમું પ્રામાણિક. તો એનો વિરોધી શબ્દ અપ્રામાણિક થાય છે. છઠ્ઠું આથમણું. તો એનો વિરોધી શબ્દ ઉગમણું. આથમણું એટલે કે સૂરજ જે બાજુથી આથમે તે, અને ઉગમણું એટલે કે સૂરજ જે દિશામાંથી ઉગતો હોય તે દિશા, એટલે આથમણું. તો એની સામે વિરોધી શબ્દ આવશે ઉગમણું. પછી શુદ્ધ. તો અશુદ્ધ. શુદ્ધ એટલે કે એકદમ ચોખ્ખું હોય તેને શુદ્ધ કહી શકાય, અને અશુદ્ધ એટલે કે જે ચોખ્ખું ન હોય તે
જે વાક્યમાં એ શબ્દનો સમાવેશ થઈ જતો હોય. તો ચલો આપણે વાક્ય બનાવીએ. તો એમાં પહેલું તિરસ્કાર. તો શબ્દ છે તિરસ્કાર, એનું વાક્ય આપણે એવું બનાવશું કે તિરસ્કાર શબ્દ છે વાક્યમાં આવી જતો હોય. તો જે ગરીબ લોકો હોય છે એને ક્યારે તિરસ્કાર કરવો નહીં, ગરીબ લોકોને તિરસ્કાર કરવો નહીં. તો આ વાક્યની અંદર તિરસ્કાર શબ્દ છે એ સરસ રીતે આવી જાય છે. બીજું વાક્ય બનાવીએ શુદ્ધ. તો ઘી છે એ શુદ્ધ ખાવાથી ખૂબ આપણને વિટામિન મળતું હોય છે. કોઈ બી વસ્તુ હોય એ શુદ્ધ હોય તો આપણને સરસ રીતે સ્વાસ્થ્ય સારું રહે. તો તમે શુદ્ધ ઉપરથી સરસ એવા વાક્ય બનાવો છો. પછી સ્તુતિ. તો વાલો કેસરીઓ રોજ સવારમાં સ્તુતિ બોલે છે. તો આ વાક્યમાં પણ સ્તુતિ શબ્દનો સમાવેશ થઈ જાય છે. ત્યાર પછી ફરિશ્તો. તો ફરિશ્તો હોય છે એ દેવે મોકલેલો હોય છે, ભગવાન છે એક ફરિશ્તો મોકલે છે. તો આવી રીતે તમે વાક્ય બનાવી શકો છો. પછી ઉચ્ચાર. તો જે ઉચ્ચાર સાથે ઇંગ્લિશ શીખીએ તો આપણને માતૃભાષામાં યાદ રહેતું હોય છે. તો આવી રીતે તમે ઉચ્ચારની સાથે ઉચ્ચાર શબ્દ છે એના બીજા પણ વાક્ય બનાવજો. ત્યાર પછી બ્રાહ્મણ. તો બ્રાહ્મણ છે એ શ્લોક સરસ રીતે બોલતા હોય છે. બ્રાહ્મણ હોય એને તો બધી વિધિના શ્લોક આવડતા હોય. તો તમે બ્રાહ્મણ વિશે બીજા પણ વાક્ય બનાવો છો. તો આપણે વાક્ય બનાવ્યા, એવું નથી કે એ જ વાક્ય તમારે લખવાના હોય છે, પરંતુ મૌલિકતાથી તમે બીજા એવા વાક્ય બનાવી શકો છો કે જે વાક્યની અંદર આ શબ્દ છે તિરસ્કાર, શુદ્ધ, સ્તુતિ, બક્ષિસ, ફરિશ્તો, ઉચ્ચાર, બ્રાહ્મણ, તો આ બધા શબ્દનો એ વાક્યની અંદર સમાવેશ થઈ જાય એવા બીજા વાક્યો તમે મૌલિકતાથી બનાવજો. હવે આપણે ખાલી જગ્યા જોઈએ કે એના કાઉન્સમાં જવાબ છે ની, નું, ના, નો, થી, ને. તો આપણે જે ખાલી જગ્યા છે એના જવાબમાં યોગ્ય રીતે શબ્દ છે ની, નો, ના એ યોગ્ય રીતે વાક્યને બંધ બેસે તેવી રીતે ખાલી જગ્યા બોલવાની છે. તો આપણે પહેલું જોઈએ, નાના છોકરા ખાલી જગ્યા કાળજા કપાવે તેવા બોકાસા સંભળાયા. તો નાના છોકરાના જે કાળજા કપાવે તેવા બોકાસા સંભળાયા, એટલે કે એમાં આવશે ના. તો આપણે આ ખાલી જગ્યામાં છે કૌંસમાંથી ના પણ ઉપર મીંડાવાળો ના છે એ લખશું. જ્યારે વાલો કેસરીયો જતો હતો ત્યારે કાળજા કપાવે એવા છોકરાના બોકાસા સંભળાયા. તો આખું વાક્ય વાંચો, છોકરાના કાળજા. તો આવી રીતે વાક્યમાં બંધ બેસે તેવી રીતે આપણે કાઉન્સમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને મૂકવાનું છે. તો આપણે બીજું જોઈએ, એવું જુવાન મરાઠાને લાગ્યું. તો એવું જુવાન મરાઠાને લાગ્યું. તો આપણે કાઉન્સમાંથી આ મૂકેલ છે ને લાગ્યું. ત્યાર પછી ત્રીજો જોઈએ, વાલો કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે. તો ઘોડે સવાર છે ગામમાં પ્રવેશે છે અને આ વાક્ય છે પૂછે છે ગામ લોકોને. તો આ વાક્યની અંદર નો છે. તો આપણે જવાબની અંદર કાઉન્સમાંથી નો શબ્દ પસંદ કરીને મૂક્યું છે અને વાક્ય બનાવ્યું છે, વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે. ત્યાર પછી ચોથું, તો આ ખાલી જગ્યા જો એકી સાથે આપણે 3 જવાબ લખવાના છે એક જ ખાલી જગ્યામાં. તો એમાં ચોથું, કચેરીના કબાટમાં. તો આપણે ના છે એ જવાબમાં આવશે કચેરીના કબાટમાંથી. તો આ જવાબમાં આવશે થી, કબાટમાંથી ત્રાંબાનું પતરું હાજર થયું. તો એમાં આવશે નું. તો આખું વાક્ય જો, કચેરીના કબાટમાંથી ત્રાંબાનું પતરું હાજર થયું. તો આવી રીતે ખાલી જગ્યામાં બંધ બેસે એવી રીતે આપણે જે શબ્દ છે એને પસંદ કરી મૂકેલ છે. પાંચમું, કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તો કેસરિયાથી
તો થી છે આપણે અગાઉ પણ આવેલો છે અહીંયા અને પાછો અહીંયા પણ જવાબમાં આવે છે અને હવે આવશે ની તો ઘોડાની લગામ ગણાઈ ગઈ તો આ રીતે સરસ રીતે ખાલી જગ્યા વિચારીને મૂકવાની છે ત્યાર પછી આપણે જોઈએ વિરામ ચિહ્નો તો પેરેગ્રાફ છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં પેરેગ્રાફ આપેલો છે એ એમનો મત છે કોઈ વિરામ ચિહ્નો મૂકેલા નથી તો હવે આપણે જોવો છે કલરિંગ ચોકથી મૂકેલા છે વિરામ ચિહ્નો એવી રીતે આપણે સ્વાધ્યાય પોથીમાં પેરેગ્રાફ ફરીથી મૂકીને લખવાનું છે તો કઈ રીતે આવો આવો કેસરિયા તો ઉદ્ગાર ચિહ્ન એટલે કે આવો આવો એકદમ માન આપે છે આવકાર આપે છે એટલે કે જે માનવાચક વાક્ય હોય ત્યાં ઉદ્ગાર ચિહ્ન મુકાતું હોય એટલે આ વાક્યમાં આપણે ઉદ્ગાર ચિહ્ન મૂક્યું અને આવો આવો કેસરિયા આ કોકને કીધેલું છે રાઘોબા છે એ કેસરિયાને કહે છે કોઈને કીધેલું વાક્ય હોય તો એમાં ડબલ ઇન્વર્ટેડ કોમા મુકાતા હોય એટલા માટે આપણે આ પેરેગ્રાફમાં ડબલ ઇન્વર્ટેડ કોમા મૂકેલા છે તો આવો આવો કેસરિયા એ વાક્ય રાઘોબાએ વાલા કેસરિયાને કીધેલું છે એટલે ડબલ ઇન્વર્ટેડ કોમા આવશે ત્યાર પછી બોલતા બાદ ઘડી લીધી એટલે આ વાક્ય છે અહીં પૂર્ણ થાય છે તો પૂર્ણ વાક્ય થતું હોય ત્યાં પૂર્ણ વિરામ મૂકતા હોઈએ એટલે આ વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકેલ છે પછી જોઈએ વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો તો અહીંયા પણ વાક્ય છે મૂંઝાણો ત્યાં પૂર્ણ થાય છે એટલે કે પૂર્ણ વિરામ મૂકેલ છે પછી આ સુબો મારી ઠેકડી કરે છે કે શું તો આમાં શું છે કે અને શું એટલે આ વાક્ય છે આખું પ્રશ્નાર્થ વાક્યમાં બદલાય છે કે શું ક્યાં ક્યારે શા માટે કોને આવા શબ્દ લાગે એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જાય એટલે લખેલું છે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે આ વાક્ય પૂછેલું છે આ સુબો મારી ઠેકડી કરે છે કે શું ત્યાર પછી જોઈએ બાવડું પકડીને પડખો પડખ ગાદી સાથે બેસાડી સુબો બોલ્યો હવે શું બોલવાનું છે એ અહીં અટકાવવામાં આવ્યું છે એક વાક્ય અટકાવ અને આપણે બોલવામાં પણ અટકાય છે એ વાક્યમાં એટલે જ્યાં વાક્યને અટકાવવામાં આવતું હોય ત્યાં અલ્પ વિરામ આવતું હોય કે બે વાક્યને જોઈન્ટ કરવામાં આવતા હોય ત્યાં પણ અલ્પ વિરામ મુકાતું હોય છે તો આવી રીતે બેસાડી સુબો બોલ્યો એટલે ત્યાં અલ્પ વિરામ અને શું કહે છે કેસરિયા મને ઓળખ્યો રાઘોબા છે એ કહે છે કોને કેસરિયાને એટલે કીધેલી વાત હોય તો શું આવશે ડબલ ઇન્વર્ટેડ કોમા તો અહીં આવશે ડબલ ઇન્વર્ટેડ કોમા અને કેસરિયા મને ઓળખ્યો એટલે પૂછે છે કે શું તું મને ઓળખોસ એટલે આ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન એટલા માટે મુકાવું કે એને પૂછવા માટેનું વાક્ય છે એટલા માટે તો તમે જોઈ શકો છો કે પહેલા ડબલ ઇન્વર્ટેડ કોમા ઉદ્ગાર ચિહ્ન અલ્પવિરામ પ્રશ્નાર્થ ચિહ્ન અને અલ્પવિરામ અને ડબલ ઇન્વર્ટેડ કોમા અને પ્રશ્નાર્થ ચિહ્ન તો આવી રીતે યોગ્ય રીતે પેરેગ્રાફને આપણે જે પહેલા સેમેસ્ટરમાં આપણે વ્યાકરણ સમજી ચૂક્યા છીએ એમાં બધા જ વિરામ ચિહ્નો સમજ્યા હતા ક્યારે અલ્પ વિરામ મુકાય ઉદ્ગાર ચિહ્ન મુકાય પૂછવાનું હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય તો આવી રીતે જે વ્યાકરણના લેક્ચર છે એને તમે યાદ કરતા જજો અને પેરેગ્રાફમાં યોગ્ય રીતે વિરામ ચિહ્નો મૂકતા જજો તો હવે આપણે જોઈએ કક્કાવાળી ક્રમમાં કઈ રીતે શબ્દને ગોઠવાય તો એમાં જોઈએ કક્કાવાળીના ક્રમમાં ગોઠવવું તો આપણે જોઈએ પીઠ પોશાક પાઘડી પંથ પતું તો આપણે કક્કાવાળી ક્રમ છે પણ કક્કાવાળી હોય તો કક્કાવાળીની પહેલા આપણે શું યાદ કરવાનું હોય સ્વર સ્વર કોને કહેવાય અ આ ઈ જે રીતે આવતો હોય સ્વરમાં શબ્દ તે બધા
તો કકાવાળી ક્રમમાં ગોઠવવી એની પહેલા સ્વરને યાદ કરવાના હોય. તો સ્વરમાં અ આ એવા કોઈ શબ્દ છે તો એને આપણે ક્રમમાં પહેલા મૂકવાના હોય છે. તો ચલો આપણે જોઈએ પ્રીત. એ સ્વરનો શબ્દ નથી. પોશાક એમાં પણ નથી. પાઘડી એમાં પણ નથી. પંથ નથી ને પતું એ પણ નથી. તો આપણે કકાવાળીના જોઈએ. કકાવાળીના ક્રમમાં કયો અક્ષર પહેલા આવે છે એ આપણે પહેલા લખશું. એના પછી કકાના ક્રમમાં કયો અક્ષર આવતો હશે એ શબ્દ હોય એને પછી લેશું. તો જોઈએ પ્રીત, પોશાક, પાઘડી, પંથ, પતું. તો મેડમ આમાં તો બધા જ પદ છે. કકાવાળીમાં બધા પ જ આવે છે. તો આપણે કયો શબ્દ પહેલા લેશું? તો હવે આપણે કકામાંથી બાળકશ્રીને યાદ કરીશું. બાળકશ્રીને યાદ કરીએ તોય પણ પદ છે તો બધી લાઈન સાથે જ આવે. તો એના કાનો માત્રને યાદ કરશું કે કાનો માત્રમાં કયો કાનો માત્ર પહેલા આવશે એ શબ્દો આપણે પહેલા મૂકશું. તો આવી રીતે ક્રમમાં ગોઠવવાનું હોય છે. પહેલા સ્વર, પછી કક્કો અને આ રીતે શબ્દો આવે એક જ શબ્દના ત્યારે તમારે બાળકશ્રી યાદ કરવાની અને બાળકશ્રીમાં કાનો માત્ર છે એને યાદ કરવાનું. તો આપણે જોઈએ પ્રીત. તો એ પહેલા ન આવે. પોશાક તો એ પણ પહેલા ન આવે. પાઘડી, પંથ તો પ છે. તો પ છે એમાં કોઈ જ નથી કાનો માત્ર એટલે પ ને આપણે પહેલા લેશું. પત્રું. તો હવે એના પછી જોઈએ શું આવશે? દીર્ઘાય આવશે, ઓ આવશે કે પા આવશે? આ તો આવે પરંતુ આપણે કકાવાળીનો નિયમ છે કે પહેલા આપણે જે ઉપર મીંડાવાળો અક્ષર હોય એને પહેલા લેવાનો. ભલે બાળકશ્રીમાં છેલ્લે આવે પરંતુ આવી રીતે જ્યારે ક્રમમાં ગોઠવીએ ત્યારે ક્રમનો નિયમ એવો છે કે જે મીંડાવાળો શબ્દ હોય એને પહેલા લેવાનો. એટલા માટે પંથ છે એ શબ્દને આપણે પહેલા લેશું. પંથ. ત્યાર પછી આમાં તો દીર્ઘાય છે, આમાં તો પો છે એટલે કે કાનો છે. તો આપણે આવશે પાઘડી કે એકદમ રસ છે કાનો માત્ર નથી. એના પછીનો બીજો જ શબ્દ આવે છે પાઘડી. હવે એના પછી જોઈએ પ્રીત. તો પ છે એમાં દીર્ઘાય છે તો એ શબ્દ આવશે પરંતુ જો ખોડો છે એકદમ પી નહીં પરંતુ પ્રી સમજાય છે એટલે કે બાળકશ્રીમાં આ શબ્દને આપણે કકાવાળી ક્રમમાં છેલ્લે લેશું. એની પહેલા આપણે લેશું પોશાક. જો આમાં લીટો ન હોય, પ્રીત શબ્દ ન હોય ને ખાલી પીત હોત તો આપણે પોશાકની જગ્યાએ પીત લેત અને ત્યાર પછી પોશાક લેત. પરંતુ દીર્ઘાયની સાથે પની નીચે લીટો હોવાથી આપણે પ્રીત શબ્દ છે એને સૌથી છેલ્લે લેશું. ત્યાર પછી જોઈએ બીજું સુબો, વાસીદુ, ફરમાન, રેલી કે કેસરિયો. તો આપણે પહેલા સ્વરને જોઈએ. સ્વર છે સ, વા, ફ, ડ, ક નથી. તો આપણે કકાવાળીને જોઈએ. કયો અક્ષર પહેલા આવશે? તો સૌથી પહેલા કેસરિયો શબ્દ આવશે. ક છે એ કકામાં પહેલા આવે છે એટલા માટે તો આપણે લખીશું કેસરિયો, કેસરિયા. ત્યાર પછી જોઈએ કે સ, વા, ફરમાન કે ડ. તો આપણે સ, વ ને ફ ની પહેલા ડ આવે છે એટલે આપણે લખીશું ડેલી. અને હવે જોઈએ સુબો, વાસીદુ કે ફરમાન. તો વા અને સુ ની પહેલા ફ આવે છે ફરમાન એટલા માટે આપણે લખીશું ફરમાન. ફ છે એ વ અને સ ની પહેલા આવે એટલા માટે. ત્યાર પછી જોઈએ સુબો કે વાસીદુ. તો એમાં આવશે વાસીદુ. વ છે એના પછી સ આવે છે એટલે પહેલા વાસીદુ લખીશું અને ત્યાર પછી લખીશું સુબો. તો આ
રીતે કપા વાળીને યોગ્ય રીતે તમારે ગોઠવતા શીખજો. તો અહીં આ પાઠ છે 9મો કદર એને હું પૂર્ણ કરું છું અને લેક્ચર પણ પૂર્ણ કરું છું. આભાર. અસ્તુ.